માનીને ઋષિએ એને વંદન કર્યું. આ બંને બેઠા, રામાયણ આખી સાંભળી, પણ સતીમાં પાત્રતા નથી એટલે સતી સમજી શક્યા. અને શિવ અને સતી જ્યારે વિદાય થયા અને કૈલાસ જતા હતા ત્યારે રસ્તામાં જોયું તો ભગવાન રામ લીલા કરતા હતા. કેવી લીલા કરતા હતા? સીતાના વિયોગમાં રડતા હતા. લ્યો, વૃક્ષોને પૂછતા હતા, અરે મારી પ્રિયા, એને તમે ક્યાંય જોઈ? પક્ષીઓને પૂછતા હતા, મૃગને પૂછતા હતા અને રડતા હતા. ભોળાનાથને એમ થયું, અરે રે મારા ઈષ્ટદેવ રામ, પણ જો હું રામને પ્રણામ કરીશ તો સતીને વળી કંઈક થશે ને સંશય તો. ભોળાનાથ પ્રણામ નતા કરતા. બહુ સમજવા જેવું આખું આમાં બ્રહ્માંડનો આખો નિયમ હતો. શક્તિને સંશય થયો એના પહેલા ભોળાનાથને સંશય થયો કે હું આમ કરીશ ને આ મારી પત્નીને સંશય થશે તો. આજો સતીને સંશય થવાનું કારણ ત્યાં સંશયાત્મક વૃત્તિ પેલી ઉત્પન્ન થઈ. એટલે તમારા ઘરની અંદર પણ, તમારા આજુબાજુમાં પણ જેવો કોઈ સંશયાત્મક વિચાર ઉત્પન્ન કરે એટલે થઈ ગયો. બન્યું શું? શિવથી રહેવાયું નહીં અને શિવથી પ્રણામ થઈ ગયા. પ્રણામ કર્યા એટલે સતીએ પૂછ્યું કે તમે કોને પ્રણામ? તો કે મારા ઈષ્ટદેવને. અરે જગતના દેવ તમે, દેવોના દેવ, મહાદેવ તમે, તમારો ઈષ્ટ કોણ? તો કે આ રામ. ઓ, રામ તમારો ઈષ્ટ? આ રામ શું કરે છે કે એમની પત્નીનું હરણ થઈ ગયું છે. રાવણ સીતાનું હરણ કરી ગયો છે તો એ સીતાના વિયોગમાં રડે છે. અને સતીને એમ થયો કે જે પત્નીના વિયોગમાં રડતો હોય એ ભગવાન કેમ? સંશય થયો. કે પત્નીના વિયોગમાં રડે આ તમારા ઈષ્ટદેવ? જોજો, ચોપાઈઓ ત્યાં વાંચો છો. રામાયણની પ્રત્યેક ચોપાઈના પ્રત્યેક શબ્દને પકડવું. રામાયણ જેવો દુર્લભ કોઈ ગ્રંથ નથી. બહુ સારો ગ્રંથ. ભગવાન શિવે સામેથી કહ્યું કે તમારે જો સંશય હોય તો તમે પરીક્ષા કરી શકો છો, પણ યોગ્યતા હોય તો કરજો પરીક્ષા. પરીક્ષા કરવાનો અધિકાર કોને છે? કે જેનામાં એટલી યોગ્યતા હોય તેણે પરીક્ષા. આપણામાં યોગ્યતા નથી, જો પરીક્ષા કરવા જઈએ તો શું થાય? વિસ્ફોટ થાય. તમે અધિકારી હો તો પરીક્ષા કરો, જો અધિકારી નથી તો પરીક્ષા કરવી જોઈએ નહીં. એટલે ભોળાનાથે ચોખ્ખું કે તમને જો તમારી યોગ્યતા હોય તો તમે પરીક્ષા કરી શકો છો. અને સતી રવાના થયા, પરીક્ષા કરવા ગયા. સીતાનું રૂપ લઈને બેઠા. મારે તમને પાત્રતા બતાવવાની છે, પણ એનું પૂર્વ ભૂમિકા બાંધું છું. સીતાનું સ્વરૂપ લઈને બેઠા. સતીને એમ થયું કે મને સીતા માની અને રામ હમણાં દોડતા આવશે. પણ ભગવાને જોયું અને એ જ વખતે ભગવાને સતીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે મારા પિતા ભોળાનાથ ક્યાં છે? અને સતી મૂંઝાણા. ઓ, આ તો ઓળખી ગયા. ભગવાન તો ઓળખી ગયા. બહારનું તમે ગમે એવું રૂપ બનાવશો તો પણ તમારી ભીતર રહેલું છાનું રહેવાનું એ પ્રગટ થાય. અને પછી તો કથા બહુ વિસ્તારથી છે ને. સતીએ જોયું, રામ પ્રણામ કરીને જતા રહ્યા. પછી સતીએ જોયું તો રામ ને લક્ષ્મણ એકલા નતા, વચ્ચે જાનકી. સતી વિચારવા પડી ગયા કે હમણાં તો જે સ્ત્રી માટે રડતા હતા અને એ જાનકી એની આ વચ્ચે છે.
માયા જીવ બ્રહ્મ બીચ જેસે. લક્ષ્મણ અને રામ એની વચમાં સીતા. જેમ જીવ અને બ્રહ્મની વચ્ચે માયા હોય એમ સીતાને જોયા. સતી સમજી ગયા, ઓ થયું તો કોણ. અને પછી સતી આવ્યા તો ભોળાનાથે પૂછ્યું સતીને કે ભાઈ શું પરીક્ષા લીધી, તમે શું જાણ્યું? એટલે સતી બોલ્યા, કછું ન પરીક્ષા લીની ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારી કિનારી. કછું ન પરીક્ષા લીની ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારી કિનારી. મેં કોઈ પરીક્ષા નથી, મેં તો તમારી જેમ જ પ્રણામ કર્યા. ભગવાન સમજી ગયા, ભોળાનાથ આંખ બંધ કરીને જોઈ લીધું, વાવડી પરીક્ષા કરી, મારી માનું રૂપ લીધું જાનકીનું, અને કયો છો કચ્છું પરીક્ષા લીની કુશાઈ. સંશય ગયા પછી પરીક્ષા કરવાની ઈચ્છા થાય, અને પરીક્ષામાં નિષ્ફળ જાય એટલે જૂઠું બોલવાનું હોય. પછી સતી જૂઠું બોલ્યા ને કે મેં કોઈ પરીક્ષા નથી લીધી. અસત્ય સમ નહીં પાતક પુંજ, ગિરી સમ હોય કે કોટિક પુંજ. અસત્ય જેવું બીજું કોઈ પાપ નથી. એ પછી પહાડ જેવડું હોય કે રાઈના દાણા જેવડું હોય, પણ એ પાપ છે. અસત્ય સમ નહીં પાતક પુંજ, ગિરી સમ હોય કે કોટિક. આપણે તો હાલતા ચાલતા અસત્ય બોલીએ. સતી આટલું જ અસત્ય બોલ્યા, ભોળાનાથે ત્યાગ કરી દીધો કે આજથી તમારી સાથે પત્ની તરીકેનો કોઈ વ્યવહાર નહીં. વિચાર કરો, એક નાના એવા સંશયે પોતાના પતિથી સતીને દૂર કરી. રામાયણ બહુ વ્યવહારિક છે. તો જીવનમાં પતિ પત્નીએ, દંપતીઓએ આ એમ પણ કહેવા માંગે છે કે પતિ પત્નીઓએ સંશય કરવો જોઈએ. પતિ એમ કહ્યું કે અમારા ઈષ્ટદેવ છે, તો સતીએ માની લેવાની જરૂર હતી કે મારા ઈષ્ટ, આ શંકરના ઈષ્ટ મારા ઈષ્ટ. પણ સતીએ સ્વીકાર્યું નહીં અને પરીક્ષા કરવાનો વિચાર કર્યો. બસ ત્યાંથી આ ઝઘડો થયો. તો સંસારમાં નાનો એવો સંશય પણ ક્યારેક ભયંકર રૂપ આપી દે. કેવું આપ્યું? સતીનો ત્યાગ. અને આખરે શું બન્યું? દક્ષના યજ્ઞમાં સતીએ બળીને ભસ્મ થઈ ગયો. કેમ? તો કે પાત્રતા ન હોવાના કારણે સંશયના કારણે પરીક્ષા, પરીક્ષામાં નિષ્ફળતાના કારણે અસત્ય, અને અસત્યના કારણે કૈલાસથી દૂર થવું પડ્યું. એક ભૂલમાંથી અનેક ભૂલો સર્જાય, એ રામાયણ બતાવે. પછી સતી બળીને ભસ્મ થઈ ગયા. પછી શું થયું? હવે પછી જોજો પાત્રતા કેમ કેળવવી. સતીની પાત્રતા ન હતી છતાં શિવજીની નજીક પહોંચી ગઈ. ઘણી વખત પાત્રતા ન હોય તેને પણ કાંઈક પ્રાપ્ત થઈ જાય, પણ લાંબો સમય ટકે નહીં. ઘણી વખત આપણે જોઈએ કે જેમ વરસાદ પડે ને દેડકા રાવ 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 કરતા હોય, એવા ઘણા બધા લોકો થોડા સમયમાં ક્યાંય ઊંચે પહોંચી જાય, અને પછી એ થોડા સમય પછી એનું પતન થાય, જેલમાં જવું પડે. આસારામ જો, આસારામનો કેવો ધંધો! 3 કરોડ તો એના અનુયાયી હતા. 3 કરોડ, ખરબો રૂપિયાની સંપત્તિના આશ્રમ. એક આશ્રમ નહીં, અનેક આશ્રમ. એની સિક્યોરિટી કેટલી? પોલીસ એના ભેગી. અરે જ્યાં જાય એમાં જમેલો લાગી જતો. આજ કેટલાય વર્ષથી જેલમાં છે, કોઈ છોડાવવા વાળું નથી. કેમ? તો કે પાત્રતા વગર પ્રાપ્ત થઈ જાય તે લાંબો સમય ટકતું નથી.
અને આપણા પરમ શ્રદ્ધેય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ હતા. એ ડોંગરેજી મહારાજે યુવા અવસ્થાથી કરીને દેહ છોડ્યો ત્યાં સુધી એમનો પ્રભાવ એવો ને એવો રહ્યો કે ના રહ્યો? ડોંગરેજી મહારાજનો પ્રભાવ જેવો હતો તેવો ને તેવો અંત સુધી. શું કામ? તો કે એમણે તપ કરીને મેળવેલું. તમને ડાયરેક્ટ મળી જાય એમાં અને તપ કરીને પ્રાપ્ત થાય એમાં બહુ ફરક છે. સતીનો દેહત્યાગ થઈ ગયા પછી શું થયું? સતી હિમાલયને ત્યાં એ પાર્વતીના રૂપમાં એનો જન્મ થયો. હવે જોયું, નારદજી આવ્યા. નારદજી હસ્તરેખા જોઈને કીધું કે આને તો આવું પતિ મળશે, જટાજૂટ વાળો હશે, સર્પનો આભૂષણો હશે, ભભૂતિ લગાવશે, સંસારમાં નિવાસ કરવા વાળો હશે. મેના હેરાન થઈ ગયા કે મારો દીકરીને આવો વર મળશે. સતીને નારદજીએ કહી દીધું કે આ બધા જ લક્ષણ શિવના છે. અને શિવ તમારા પતિ થશે, પણ એના માટે તપ કરવું પડશે. અને પછી સતી જતા રહ્યા તપ કરવા. અને એ સતી પાર્વતીના રૂપમાં આવીને એ પાર્વતીએ 1000 વર્ષ તપ કર્યું. કેટલા? 1000 વર્ષ. ભગવાન ભોળાનાથે 7 ઋષિઓને મૂક્યા, સપ્ત ઋષિઓને એની પરીક્ષા કરવા. જોજો પાછા હવે વળી પાછા ભગવાન ભોળાનાથ પરીક્ષા લેવા મૂકે છે કે હજી આ પાર્વતીનો સંશય ટળ્યો છે કે નથી. પણ એમાં સતી સફળ થયા. અને પછી એ પાર્વતી સફળ થયા અને એ પાર્વતીના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા. પછી પાર્વતી કાયમ કૈલાસમાં રહી ગયા. તપ સિવાય સાનિધ્ય મળ્યું તે લાંબુ ન ટક્યું, પણ તપ કરીને પાત્રતા કેળવ્યા પછી પરમાત્માની કૃપા થઈ. તે કૃપા અવિરત આજે પણ હજી પણ પાર્વતીજી ભગવાન ભોળાનાથની સાથે છે. તો તપથી જ જે પ્રાપ્ત થાય તે લાંબો સમય ટકે. એટલે તપ, સાધના, સ્થાન અને સમય આ 4નું ખૂબ મહત્વ છે. તપના પ્રકાર છે કાયિક, વાચિક અને માનસિક. 3 પ્રકારના તપ છે. જો શરીરને કષ્ટ આપવા પુણ્ય તો મનાઈ કરી ભગવદ્ ગીતામાં. જો ભગવાને કહ્યું કે શરીરને કષ્ટ આપીને કરવામાં આવતા વ્રત, તપ, જપ એ બધા જ તામસી છે. પણ શારીરિક તપ કેને કહેવાય? ઇન્દ્રિયોનો સંયમ કરવો તે શારીરિક તપ છે. ભૂખ્યા રહેવું તે શારીરિક તપ નથી. આપણે શું કહીએ? ઉપવાસ કરો, એક ટાઈમ જમો તો શારીરિક તપ છે. શારીરિક તપ ઇન્દ્રિયોનો સંયમ કરવો એનું નામ શારીરિક તપ છે. વાણીનો સંયમ કરવો, અસત્ય ન બોલવું અને સત્ય બોલવું તે પણ પ્રિય બોલવું એ વાણીનો સંયમ. મૂંગા રહેવું એ વાણીનો સંયમ નથી. કાંઈ જો મૂંગા રહેવાથી વાણીનો સંયમ થઈ જતો હોય ને એને તપ કહેવાતું હોય તો બધા મૂંગા છે એ બિચારા તપ લેખાઈ જવું જોઈએ. અસત્ય વિચારવું નહીં, અસત્ય બોલવું નહીં, સત્ય બોલવું. પણ કેવું બોલવું? સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન અપ્રિયમ સત્યમ બ્રુયાત. સત્ય બોલો તો એ પ્રિય બોલો. ઘણા માણસ સાચું બોલે પણ કેવું બોલે? ઉભા ઉભા સળગાવી દે. એ સત્ય ન કામ. સત્ય પ્રિય હોવું છે. સત્યમ બ્રુયાત અપિતુ પ્રિયમ બ્રુયાત. તો વાણીનું તપ એ વાણીનો સંયમ છે.
આમ પણ નિયમ છે, વાણી અને પાણી બે વિચારીને વાપરવું જોઈએ. પાણી બહુ વાપરો તો કીચડ કરી નાખે, અને વાણી જ્યાં ત્યાં વાપરો તો એ તમારા માટે નકામી છે, બગાડે. જરૂર પૂરતું જ બોલવું જોઈએ. એ વાણીનો સંયમ છે. ત્રીજો તપ છે માનસિક તપ. મનનો સંયમ એ માનસિક તપ છે. આપણે મારા ફેરવતા મન ક્યાંય ફરતું હોય તો એ માનસિક તપ નથી. પણ જે વિષયમાં તમે રહો છો તે વિષયમાં જ મનને રાખો. ભગવાનને ભજો ત્યારે ભગવાનમાં જ મન, બીજે. અને સંસારમાં રહો ત્યારે સંસારમાં મનને રાખો. એમાં સંપૂર્ણ મન હોવું જોઈએ. જે કામમાં મન, જે કામ કરો છો તે કામમાં મનને સંપૂર્ણ સમાવિષ્ટ કરવું એ માનસિક તપ છે. તો કાયિક તપ, વાચિક તપ અને માનસિક તપ, આ ત્રણ પ્રકારના તપ છે. તો મારો કહેવાનો અર્થ એ હતો કે પાર્વતીજીએ જ્યારે તપ કર્યું, કાયિક, માનસિક અને વાચિક, આ ત્રણ પ્રકારનું તપ કરી અને પાત્રતા કેળવી તો પરમાત્મા મળ્યા. અને તે કાયમ. તો તપનું મહત્વ છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો અધિકાર ક્યારે મળે, એની અનુભૂતિ પરમાત્માની ક્યારે થાય કે તમે સુપાત્ર બનો. સુપાત્ર કોને કહેવાય? બહુ સરસ કીધું. કે ભગવાનના વિયોગમાં તમને એવી અંદરથી જલન થવી જોઈએ કે સૂર્યાસ્ત થવા સમયે ચકવા અને ચકવીને થાય છે. ભગવાન માટે અંદરથી એટલો વિયોગ થવો જોઈએ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે એટલી બધી અંદર છટપટાટ હોવી જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ કે એક ચકવાને ચકવીને એમ થાય કે ઓહો સૂર્યાસ્ત થઈ જશે ને તો આપણો વિયોગ થઈ જશે. અને ચકવું અને ચકવી બંને રડે. રૈન પડે જબ રોય ચકવી, રૈન પડે તબ રોય. રાત પડવાની હોય ને ચકવી રડવા માંડે, વિયોગમાં જલવા માંડે, વિરહ અગ્નિમાં જડે બળે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ ન મળે ને કમળ મુરઝાઈ જાય, એમ ભગવાન વગર જાણે આપણું જીવન મુરઝાઈ જાય. આવો જ્યારે તમને ભીતરથી ભાવ થાય પરમાત્મા પ્રત્યે, ત્યારે તમને સુપાત્ર છો તેમ કહેવાય. જલ બીનું મછલી. મછલીને જેમ પાણીમાંથી કાઢી લે પછી પાણી માટે વલખા મારે, એમ પરમાત્મા માટે તમે વલખા મારો ત્યારે તમારામાં સુપાત્રતા આવી કહેવાય. આને સુપાત્ર કહેવાય. વિષમ વિયોગ ન જાય બખાના, અવધિ આસ સબ રાખ. તો અયોધ્યા વાસીઓમાં પાત્રતા નથી, એટલે તમસા નદીના કિનારે ભગવાન એને છોડીને જતા રહ્યા. પણ જતા રહ્યા પછી 14 વર્ષ સુધી અયોધ્યા વાસીએ પાત્રતા કેળવવી. કેટલા વર્ષ? શું કર્યું અયોધ્યા વાસીએ? જો પે પ્રિય વિયોગ વિધિ કિન્ના, તો કસમરો ન માગે તિન્ના. એહી વિધિ કરત પ્રલાપ કલાપા, આયે અવધ ભરે પરિતાપા. વિષમ પિયો ન જાય બખાના,
अवधियास सब राखहि प्राण, राम दर सहित नेम व्रत, लगे करन नर नारी। मनहु कोक कोकी कमल, दीन बीन हीन बार, सियावर रामचंद्र की जय। जो अयोध्यावासीओ अयोध्या में पाछा तो आवी गया, एना प्राण शुं काम न गया? तो प्राण एटला माटे न गया कि राम दर सहित, भगवान राम ना दर्शन करवाता એટલે પ્રાણ ન છોડ્યા। અયોધ્યામાં આવીને દરેકે દરેક અયોધ્યાવાસીઓએ વ્રત લઈ લીધું કે અમે 14 વર્ષ સુધી આ વ્રત કરશું, અમે 14 વર્ષ સુધી આ વ્રત કરશું। આ સંકલ્પ લીધા। કોઈ એવો સંકલ્પ લીધો કે અમે એક જ વખત ભોજન કરશું। કોઈ એવો સંકલ્પ લીધો કે જ્યાં સુધી રામ અયોધ્યામાં પાછા ના આવે ત્યાં સુધી અમે પલંગ ઉપર સૂસું નહીં। કોઈ એવો નિયમ લઈ લીધો કે જ્યાં સુધી રામ પરત નહીં આવે ત્યાં સુધી અમે 16 શણગાર સજશું, પણ 16 શણગાર નહીં સજીએ। 16 પ્રકારના શણગાર સ્ત્રીએ શણગાર। बहु सरस मनुस्मृति में बतायु है कि जे स्त्री सौभाग्यवती होय ए स्त्री दरेक स्त्रीए बपोर पछीना समय में 16 शणगार सजवा जोईए। वस्त्र पण फाटेला न पहेरवा जोईए, सारा वस्त्र पहेरवा जोईए। शेफो पूरवो जोईए, भालमां चांदलो होवो जोईए, पगमां नुपुर झांझर पहेरवा जोईए, हाथमां कंकण, कटी केरमां कंदोरो होवो जोईए। आ बधा शणगार सजवानुं मनुस्मृतिमां कह्युं छे। दरेक स्त्रीए पवित्र फरज छे। केम तो के जे स्त्री शणगार बपोर पछी सजे छे एना पतिना आयुष्यनी वृद्धि थाय। पतिना आयुष्यने वधारवुं होय तो शणगार से एनाथी एनो पति प्रसन्न थाय। हाँ, एना पाछळ मोटुं विज्ञान। तो अहींया बधाए व्रत लीधुं अने एक ज आशा थी, राम दर्शन, भगवानना दर्शन। गोपीओ ज्यारे भगवान रासलीलामांथी अंतर्ध्यान थई गया रास करे ना पहेला अने गोपीओ शोधती थी त्यारे एम कह्युं, प्रभु तमारा वियोगमां एक क्षण पण अमारी हवे वीते तेम नथी। सांभळो, गोपीओ भगवान ने कहे छे कि एक क्षण पण अमारी तमारा वियोगमां वीते एम नथी, एक क्षण। तो भगवाने पूछ्યું तो पछी અત્યાર સુધી કેમ જીવતી રહી? હું તો ક્યારનો અંતર્ધ્યાન થઈ ગયો છું, तो त्यारनी અત્યાર સુધી તમે કેમ રહી? આ દેહ છૂટી કેમ ન ગયો? એક ક્ષણ જો દેહ રહેતો નથી તો આટલી વાર ત્યાં ફરો છો, કેમ જીવો છો? એટલે ગોપીઓ એનો સુંદર જવાબ આપ્યો કે પ્રભુ જીવીએ છીએ એટલા માટે કે તમારા દર્શનની અપેક્ષા છે અને અમે પ્રાણ ટકાયા હોય ને तो तव कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम् श्रवण मंगलम श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जनाः तव कथामृतं तप्त जीवनम। हे महाराज, अमे जीव्या तो तमारी कथाना आधारे जीव्या कि जे अमृत छे ए अमृत सतत अमने मळतुं तो एटले अमे मर्या नहीं, कारण के अमृत जे मृत धर्म वाळुं नथी।
તો ભગવાનની કથા મરણ ધર્મ વાળી નથી, અમૃત છે એટલે અમે જીવ્યા. અહીંયા અયોધ્યાવાસી પણ શું કામ જીવ્યા? તો કે ભગવાનના દર્શનની અપેક્ષા હતી અને ભગવાનના દર્શન માટે 14 વર્ષ સુધી વ્રત લીધું, 14 વર્ષ સુધી નિયમો લીધા. નેમ વ્રત લગે કરન નર નારી. જો ખાલી સ્ત્રીઓએ જ વ્રત લીધું એમ નથી, નર નારી બધાએ લીધું. મન હું કોક કોકી કમલ દીન વિહીન તમારું. હે અને આવી રીતે જ્યારે 14 વર્ષ સુધી આ તપ વ્રત અને નિયમ દ્વારા અયોધ્યાવાસીઓએ પાત્રતા કેળવી. એ મારે ને તમારે ભગવાનની નજીક રહેવું હોય તો પાત્રતા કેળવવી પડશે. પાત્રતા વગર ભગવાનની અનુભૂતિ થવી શક્ય નથી. તો આવા પરમાત્મા અયોધ્યાવાસીને છોડી દીધા અને જંગલમાં ગયા. અને જંગલમાં ગયા પછી 14 વર્ષ ભગવાને અનેક લીલા કરી. કેવી લીલા સુંદર કરી, એનું વર્ણન કેટલું સુંદર. અને એમાંય ગ્રહરાજ અને લક્ષ્મણજીનો સંવાદ. રાત્રિના સમયે ભગવાન સીતાજી અને રામ, ભગવાન અને સીતાજી શયન કર્યું. એ વખતે લક્ષ્મણજી અને ગૃહરાજે સત્સંગ કર્યો અને એ દિવ્ય સત્સંગ, જ્ઞાન સભર સત્સંગ. માં કૈકેયી એને વરદાન માંગ્યું. ભગવાન વનમાં પધાર્યા એટલે ગ્રહરાજ દેવ આ માં કેવી હશે? પણ લક્ષ્મણજી એનું સુંદર વર્ણન કર્યું. એને એ મારી માની તો વાત મૂકી દે. તો કેવો સુંદર રામાયણમાં સુંદરતા બતાવી. ગ્રહરાજની પાત્રતા કેટલી હશે કે ભગવાન રામે એને ગલે મિલાયા. ક્યાં મિલાયા? ગલે મિલાયા. એક જંગલમાં રહેવા વાળા લોકોનો રાજા ગ્રહરાજ, ભીલોનો રાજા, અને એને ભગવાને પોતાના ગળે લગાયો અને મિત્રતા કરી કે તું એ મારો મિત્ર છે. કારણ કે તું એ જંગલનો રાજા અને હું એ જંગલનો રાજા. કોણે કીધું? ભગવાન સ્વયં બોલ્યા. ક્યાં બોલ્યા? ભગવાન દશરથ મહારાજ પાસે ગયા અને કૈકેયીએ કહ્યું કે મેં આ વચન માંગ્યા છે ને એટલે તમારા પિતા મૂર્છિત થઈ જાય છે, દુઃખી છે. ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, હું વનમાં જવા તૈયાર છું, મારા પિતાની આજ્ઞાનું પાલન કરીશ. આમ કહી પરમાત્મા જ્યારે માં કૌશલ્યા પાસે આવ્યા ત્યારે કૌશલ્યા પૂછે છે કે શું થયું રામ, કેમ આટલા ઉતાવળા આવ્યા તમે? માને ભગવાન મળવા આવે અને એ વખતે ઉતાવળે આવે છે, જલ્દી. એટલે માને જો આટલી જલ્દી રામ ચાલે નહીં, આટલો ઉતાવળો કેમ આવે છે? આજ તો એનો રાજ્યાભિષેક છે, કાલે તો એનો રાજ્યાભિષેક છે, આટલો ઉતાવળો. એટલે પૂછ્યું શું થયું રામ? ત્યારે રામ કહે છે પિતા દિન મોહે કાનન રાજુ, પિતા દિન મોહે કાનન રાજુ. કાનન એટલે વન. હે માં, મારા પિતાએ મને રાજ્ય આપ્યું પણ વનનું રાજ્ય. હું વનનો રાજા બની ગયો છું, ખાલી અયોધ્યાનો નહીં, વનનો રાજા. એટલે ભગવાન વનના રાજા છે અને ગ્રહરાજ પણ વનનો રાજા છે. એટલે ગલે લગાયો. અને પછી તો પરમાત્મા રામાયણમાં સુંદર એનું વર્ણન છે.
આગળ ગયા અને પછી તો ચિત્રકૂટમાં ભગવાને રોકાણ કર્યું, અનેક ઋષિઓને મળ્યા, એમાં અનસુયાજીને મળ્યા, અને અનસુયાજીએ જે સીતાજીને ઉપદેશ આપ્યો એ પણ બહુ સુંદર. રામાયણમાં ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે. ભગવાન રામે સીતાજીને એમ કહ્યું કે હવે જે આશ્રમમાં જાશું અને જે ઋષિના ચરણ હું પકડી લઉં, એ ઋષિના પત્ની છે એના ચરણ તમે પકડી લો. કેમ? તો કે એ તમને જે શિખામણ આપશે એ જિંદગીમાં બહુ કામ લાગશે. અને અત્રિના આશ્રમે ગયા, ભગવાને જઈને અત્રિ મહારાજના ચરણ પકડી લીધા. સીતાજીએ દોડીને અનસુયાજીના ચરણ પકડી, અને પછી અનસુયાજીએ જે શિખામણ સીતાજીને આપી એ આખી રામાયણમાં બેની શિખામણ સમજવા જેવી છે. એક સુનયનાની શિખામણ અને એક અનસુયાની શિખામણ. સુનયના એટલે સીતાજીના માં. જ્યારે જાનને વિદાય કરવાની હતી એ વખતે સુનયનાજી આવીને જે સીતાજીને ઉપદેશ આપ્યો એ સુનયનાનો ઉપદેશ, અને અનસુયાજીએ જે સીતાજીને ઉપદેશ આપ્યો એ ઉપદેશ દરેક સ્ત્રીઓએ વાંચવો જોઈએ, દરરોજ વાંચવો. બહુ સરસ ઉપદેશ છે. 2 ઉપદેશનો પાઠ રોજ દરેક સ્ત્રીએ કરવો. સીતાજીને ઉપદેશ આપ્યો, એક હી ધર્મ વ્રત એક હી નેમ, એક હી ધર્મ વ્રત એક હી નેમ, મન કાય વચન પતિપદ પ્રેમ, મન કાય વચન પતિપદ પ્રેમ. સ્ત્રીનો એક જ ધર્મ, એક હી વ્રત, એક જ વ્રત, એક હી ધર્મ વ્રત એક હી નિયમ, એક જ નિયમ, એક જ વ્રત અને એક જ ધર્મ છે કે પોતાના પતિના ચરણમાં પ્રેમ કરવો જોઈએ. પતિને જ ઈશ્વર માનવો જોઈએ, પતિને પરમેશ્વર માનીને એની સાથે એવો વ્યવહાર કરવો. તો સીતાજી અને ભગવાન રામ એ ચિત્રકૂટમાં સારી રીતે ફર્યા, બધા ઋષિ મુનિઓના આશ્રમે. અને પછી તો બહુ રામાયણ તો વિસ્તારથી છે, મારે તમને બીજા વિષય ઉપર લઈ જવા એટલે કહું કે પછી તો ભરતજી ચિત્રકૂટમાં નિવાસ કર્યો ને ત્યારે ભગવાન પૂછે છે ઋષિઓને કે મારે ક્યાં રહેવું જોઈએ. એટલે ઋષિએ કીધું અમને પૂછો છો પ્રભુ, તમે ક્યાં નથી? તમે અત્ર તત્ર સર્વત્ર બધે જ છો, ક્યાં તમારે નિવાસ નથી? દરેકમાં તમે છો, દરેક ભૂત પ્રાણીમાં તમે છો. સમજવાની વાત આટલી જ છે કે ભગવાનનો જેને બહુ નજીકથી સંયોગ થયો, જેને પાત્રતા મેળવી છે, એ જે ભગવાનની નજીક આવ્યા ને એ બધા જ જ્ઞાની છે. અને એના હું તમને પ્રમાણ, પહેલો જ જોઈ લો પ્રમાણ, કેવટ. કેવટ કેટલો જ્ઞાની હશે? કેટલો જ્ઞાની! ભગવાનના 2 ચરણ તો પખારી લીધા, પોતાના મસ્તક ઉપર 2 હાથ મુકાવી દીધા, ઉતરાઈ ન લીધી. અને પાછો એમ કે નાઈ પાસેથી કોઈ દિલ, અને પાછો પોતે કહી દીધું પ્રભુ મારીને તમારા 2 નો ધંધો એ કે આપણા 2 નો ધંધો તો આ એક જ છે. તમે ભવસાગર પાર કરો ને, હું નદી પાર કરું, જઈ તો 2. તો કેવટ કેટલો જ્ઞાની હશે, કેટલું નજીકથી ભગવાનને જાણતો હશે. અરે એની ક્યાં વાત કરો છો? ભગવાનના ચરણમાં બાણ મારવા વાળું જરામ, એક પારાથી એને ભગવાનના ચરણમાં બાણ માર્યું અને બાણ વાગ્યું ભગવાનને
સ્વધામ ગમન કરવા સમયે અને એ વખતે જરાન દોડતો દોડતો આવ્યો. અજાનતા કિમ ઇદમ કૃતમ પાપેન મધુસૂદના યસ્ય ઉત્તમ શ્લોક દર્શના. હે પરમાત્મા, મેં અજાનતા કયું પાપ કરી નાખ્યું? અને પછી જે બોલ્યો અને ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું એને કે પ્રભુ આપ તો ત્રણેય લોકના સ્વામી છો. મહારાજ, એક પણ એવું ભૂત પ્રાણી નથી કે જેના હૃદયમાં આપ ન હોય. આપ પંચભૂતમાં છો, જળમાં, સૂક્ષ્મમાં, ચૈતન્યમાં, બધામાં તમે જ છો. તમારા સિવાય કાંઈ જ નથી. આવો ભગવાનના ચરણ પકડીને રડતા રડતા જરાણ બોલ્યો. એ કેટલો જ્ઞાન છે. આપણે એને માની લીધો કે ભીલ હતો અને આમ બાણ ભગવાનના ચરણમાં મારી દીધું અને ભીલડો પછી હાલ્યો ગયો હશે. અરે એમ નથી. એને તો ખૂબ ભગવાન પાસે જ્ઞાનની ચર્ચા કરી. હું જાણું છું કે હે પ્રભુ, આપ તો લીલા અવતાર છો અને લીલા કરવા માટે જ આપણે આ સર્જન કર્યું હતું. આપ લીલા કરવા માટે પધાર્યા હતા. હું જાણું છું કે આપને કોઈ પ્રિય કે અપ્રિય નથી. સમાન દરેક ઉપર કૃપા કરવા વાળા, દયા કરવા વાળા. આ બોલ્યો કોને? ભીલ. તો દરેક પાત્ર જોજો. સબરી એક ઓછી જ્ઞાન નથી. જેને નવધા ભક્તિનું પરમાત્માએ ઉપદેશ કર્યો એ સબરી કેટલી, એના માટે ભામિની શબ્દ પ્રયોગ કર્યો ભગવાન. ભામિની શબ્દ પ્રયોગ. તો ભગવાન સાથે જે નજીક રહ્યા એ દરેકમાં પહેલે પાત્રતા આવી છે, પછી ભગવાન એની નજીક રહ્યા. એમને નથી રહ્યા. તો પરમાત્માએ ચિત્રકૂટમાં નિવાસ કર્યો અને ત્યાં ભરતજી ભગવાનને આવ્યા કે તમને તો આવો આવો અયોધ્યા ચાલો. ભગવાને ના પાડી. પણ ત્યાં સમજવા જેવું છે કે ત્યાં જનક રાજા આવ્યા છે, વિદેહ જનક. એક બાજુ મહાત્મા ભરત છે અને એક બાજુ વિદેહ જનક છે. બેનો સમન્વય થાય. જો એક બાજુ વિદેહ જનક અને એક બાજુ યોગી મહાત્મા ભરત. એ ભરત યોગી ભગવાનને એમ કે છે કે ના, તમે અયોધ્યા ચાલો, રાજગાદી. ભગવાન ના પાડે છે કે નહીં. અને ત્યાં જે સત્સંગ રાત્રે થાય છે અયોધ્યા, આ કેવું વર્ણન અને એ સમય કેવો હશે. ખાલી આટલો વિચાર કરો કે ચિત્રકૂટનો જંગલ અને જંગલમાં ભગવાન પર્ણકુટી બનાવીને રહે અને એ પર્ણકુટીમાં ભગવાન શયન કરે દાભડાની પથારી ઉપર. લક્ષ્મણજી ચરણ ચાપે ભગવાનના અને શયન કરી લે. પછી લક્ષ્મણજી બહાર બેસે. આખી રાત લક્ષ્મણ જાગે, આખો દિવસ જાગે અને એ 14 વર્ષ સુધી મળે. 1-2 વર્ષ નહીં. એ લક્ષ્મણજી એમને સેવા કરે, ચોકી કરે અને સુંદર એ જંગલ અને ઋષિ મુનિઓ ત્યાં રહે. અને એ જંગલમાં એક બાજુથી અયોધ્યાના લોકો આવે અને એક બાજુથી મિથિલામાંથી લોકો આવે અને આ બંને ત્યાં ભેગા થાય. અને ભેગા થયા પછી રસોઈઓ બને, બધા ભોજન કરે સાથે, મિથિલા અને અયોધ્યાવાસી. અને રાત્રિ પડે એટલે સત્સંગ થાય. અને એ સત્સંગ કેવો હશે? રાત્રે ચંદ્રનો પ્રકાશ હોય, શીતળ છાય, ઠંડી ઠંડી હવા હોય, ચારે બાજુ વૃક્ષો હોય અને બધા જ બેસી જાય. અને એ વખતે વશિષ્ઠ ઋષિ જેવા સાથે હોય અને સત્સંગ થતો હશે. ત્યારે અત્રિ, વશિષ્ઠ અને ભૃગુ ને બધા ભેગા થતા હશે. એ સત્સંગ કેવો હશે? અને જેવો સવાર પડે એટલે ભગવાન ભરતજીને એને શું આપો કે આદેશ આપતા કે ભરત, આ જંગલમાં અનેક ઋષિઓ છે, એના દર્શન કરવા જજો. અનેક ઋષિઓ અને ઋષિ પત્નીઓ છે, એના દર્શન કરવા જજો. કોઈ ઋષિ વાંઢો નતો, બધા પરણેલા હતા, બધા ગ્રસ્તાશ્રમી હતા, બધાને બાળ બચ્ચા. અને છતાં ઋષિઓ
એ વખતનો ત્રેતાયુગનો સમય જ એવો હતો કે ગ્રસ્તાશ્રમમાં પણ રહેતા હતા એ ઋષિઓ રહેતા, અને અત્યારે કળિયુગનો સમય છે કે આશ્રમમાં રહેતો એ ઋષિ નથી. ભગવા ભલે પહેરી લે કપડા તો પણ અંદરથી તો ઋષિ નથી. અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ, પેણ્યો ન હોય એ બધા સંત અને પેણેલા અસંત. અને ત્યારે એવો સિસ્ટમ હતી પેણે તે પણ સંત. સંત હૃદય નવનીત સમાન, સંત હૃદય નવનીત સમાન. સંતનું હૃદય જ કેવું હતું? જેનું હૃદય કોમળ હોય સંત. પરહિત દ્રવહી, જો બીજાના માટે થઈને પોતે જલી જાય. માખણ બીજાના હિત માટે થઈને ચૂલે ચડે, અને ચૂલે ચડ્યા પછી ઘી બને. ઘી બન્યા પછી તો એ કેટલા ઉપયોગમાં આવે. એ જ ઘીમાંથી ભગવાન પાસે દીવો કરો તો એ પ્રકાશને પ્રજ્વલિત કરે. એ જ ઘીમાંથી લાડુ આદિ મીઠાઈઓ બનાવો તમારા જેઠરાગ્નિ ને સંત. એ જ ઘી ઔષધ તરીકે વપરાય, એ જ ઘી અમૃત તરીકે વપરાય. બસ તો સંત આમ જ છે. હંમેશા બીજાના દુઃખ માટે થઈને પોતાના સુખોનો ત્યાગ કરી દે સંત, અને પોતાના સુખ માટે બીજાને દુઃખી કરી દે અસંત. આપણે બધા કેવા છે? આપણે સુખી, બસ આપ સુખી તો જગ સુખી. અરે ભાઈ, તમારે ભલે દુઃખી થવું પડે પણ બીજાને સુખ આપો. તો ચિત્રકૂટમાં અનેક ઋષિઓ સાથે ભગવાન રહ્યા છે. પછી ભરતજીને પાવડી આપી, ભરતજી જતા રહ્યા. બધી રામાયણમાં કથા છે. હવે જોજો, પાછા અયોધ્યા વાસીઓ ત્યાં ભગવાન સાથે 14 વર્ષ ન રહ્યા. ભગવાને કીધું તમે બધા અયોધ્યા જાઓ અને ત્યાં રહો, હું 14 વર્ષ પૂરા થશે ત્યારે પોતે આવી જઈશ. અને બધા જ અયોધ્યા પાછા ગયા. ભરતજીને પાવડી આપી, પોતાના ચરણની પાદુકા. પ્રભુ કરી કૃપા પાવરી દીની, સાદર ભરત શિર ધરી. જો અહીંયા કૃપા કરી, દયા નથી કરી. હું દર સત્સંગમાં કહું કે દયા અને કૃપામાં ફરક છે. કૃપા પાત્રતા જોઈને થાય અને દયા ગમે ના ઉપર થાય. દયા ગમે એના ઉપર થાય અને કૃપા પાત્રતા જોઈને થાય. તો ભગવાને અહીંયા ભરતજી ઉપર કૃપા કરી. પ્રભુ કરી કૃપા પાવરી દિન્ની, સાદર ભરત શિર ધરી. અને પછી ભરતજી એ પાદુકા લઈને જતા રહ્યા અને અયોધ્યાવાસી પાછા અયોધ્યા. ભગવાન સાથે રહેવા ન મળ્યું. કેમ? તો કે હજી એ પાત્રતા નથી. ના, એ અયોધ્યાવાસી રાખ્યો હોય તો મને બતાવો. લક્ષ્મણજી સિવાય કોઈએ ભગવાને પોતાની પાસે સેવામાં ન રાખ્યું. હવે બધાને એમ કહીને જાઓ તમે અયોધ્યા. શું કામ? તો કે હજી વ્રત જપ નેમ કરો. અને જોવાની ખૂબી એ કે અયોધ્યાવાસીઓએ અયોધ્યામાં રહીને 14 વર્ષ સુધી વ્રત તપ નિયમ પાડ્યા, પણ જ્યાં સુધી 14 વર્ષ પૂરા ન થયા ત્યાં સુધી રામ નથી આવ્યા. રામ એક દિવસ વહેલા પણ નથી આવ્યા અને રામ એક દિવસ મોડા પણ. આ શું સૂચવે છે? આ એમ કહે છે કે તમે ગમે એટલા વ્રત તપ નિયમ કરશો પણ જ્યારે પરમાત્મા આવવાના છે ત્યારે જ આવશે. એક દિવસ વહેલા પણ નહીં આવે ને એક દિવસ પૂરા. પણ તમારે એમાં તમારા નિયમ વ્રત અને તપમાંથી ચલિત થવાનું નથી. આપણે તો શું કરીએ કે હું દરરોજ આટલી માળા કરું તોય મને દુઃખ.
હું દરરોજ આટલા પાઠ કરું ભગવાનના તોય દુઃખ, હું આમ કરું તોય દુઃખ, હું આમ કરું તોય દુઃખ. આ બસ તું હું આમ કરું એ જ ન કરતો સુખ મળે. હું કરું એ જ અજ્ઞાનતા સકટ તણો ભાર જેમ સ્વાન છે. અહમ નહીં. આપણે તો વ્રત કરીએ તો એ અહમ મળે. ઋષિઓ બધા ગ્રસ્તી છે. અરે ઋષિ તો ગ્રસ્તી છે, પણ વિદેહ જનક, જેને કોઈ દેહનો પણ અધ્યાસ નતો કે હું શરીર છું, આ મારું શરીર છે એવું પણ જેને ભાન નતું, એ જનક પણ ગૃહસ્થી હતું. તમે બહુ સમજજો. આ સંસારની અંદર સ્ત્રી વગરના કેટલા, ગ્રસ્તાશ્રમ ધરવા વગરના કેટલા, સંખ્યા ગણો તો બહુ ઓછા. અને ગ્રસ્તી ખૂબ, આજથી નહીં અનંત કાળથી આમ ચાલે છે કે ગ્રસ્તાશ્રમીઓ જ ઘણા હોય અને ત્યાગી બહુ ઓછા. ગ્રસ્તાશ્રમીની ઉપેક્ષા એ ઘોર વ્યવહાર છે. આહા, શબ્દો સમજો. ગ્રસ્તાશ્રમીની ઉપેક્ષા ઘોર વ્યવહાર છે, ખરાબમાં ખરાબ વ્યવહાર. આ ગ્રસ્તાશ્રમી છે. તમે તો ગ્રસ્તાશ્રમી છો, તમે તો સંસારી છો. તમને શું ખબર પડે ત્યારે સમજી જવાનું કે આ મારા મૂર્ખો છે. ધન્યો ગ્રસ્તાશ્રમ. તો મહાન તત્વજ્ઞાની રાજા અશ્વપતિ ગ્રસ્તાશ્રમી હતા. રાજા જનક ગ્રસ્તાશ્રમી હતા. અત્રિ ગ્રસ્તાશ્રમી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણવ, ભગવાન વેદવ્યાસ બધા ગ્રસ્તાશ્રમી. યાજ્ઞવલ્ક. અરે બીજાની ક્યાં વાત કરીએ, ભગવાન રામ અને કૃષ્ણ ગ્રસ્તાશ્રમી જ હતા. એ બંને તો સુતિક્ષમ, સરભંગ, કાગભૂષણની આ બધાને જુઓ કે ભગવાનમાં એની નિષ્ઠા કેટલી હશે. જે ગ્રસ્તાશ્રમી છે એ ભગવાનની નજીક નથી રહી શકતા એવું નથી. આવો એક પ્રસંગ તમને કહું કે ભગવાન અયોધ્યામાં બધા જતા રહ્યા પછી ભગવાન પંચવટીમાં આવ્યા. પંચવટીમાં રહ્યા, સીતાજીનું હરણ થઈ ગયું અને સીતાજીના હરણ પછી ભગવાન વિયોગમાં દુઃખી થયા અને એની શોધ કરતા કરતા પંપા સરોવર આવ્યા, શબરીને મળ્યા અને શબરી એમ કહ્યું કે સીતાજીની મને તો ખબર નથી, તો અહીંયા એક ઋષિમુખ પર્વત છે અને એ પર્વત ઉપર એક વાનર રાજ સુગ્રીવ રહે છે, એની જરૂર ખબર છે. હવે આ સુગ્રીવ ગ્રસ્તી હતો કે ત્યાગી હતો? સુગ્રીવની પત્ની હતી એ ગ્રસ્તી છે, રહેતો તો ક્યાં? ઋષિમુખ પર્વત. અને એની સાથે કોણ રહેતું હતું? હનુમાન. એ સુગ્રીવની પત્નીનું હરણ કરી લીધું છે એના સગા ભાઈએ, વાલીએ. અને વાલીએ સુગ્રીવની પત્નીને પોતાની પત્ની કરી રાખી છે. અને સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર પત્નીના વિયોગમાં તડપતો અને વાલીથી ડરતો બેઠો છે. આહા, વિયોગ અગ્નિ, શોક અગ્નિ, પ્રતિશોધ અગ્નિ, આ બધા અગ્નિ છે. ચિંતા અગ્નિ છે, ક્રોધ અગ્નિ છે, શોક, બહુ તમે ઉદાસ થઈ જાઓ, શોક
ગ્રસ્ત બની જાઓ એ પણ અગ્નિ છે, બાળે તો શોક બાળે, ચિંતા બાળે, ક્રોધ બાળે અને પ્રતિશોધ વેર લેવાની ભાવના એ પણ તમને બાળે છે. આ બધા અગ્નિ છે. તો વિયોગ અને ભય આ બેયને લઈને સુગ્રીવ બેઠો છે ઋષભિક પર્વત. બહુ સરસ આ કથા છે. પર્વત એટલે અડગ, એનામાં એક દ્રઢ નિશ્ચય ને અડગતા છે કે એક દિવસ તો મને ભગવાન ન્યાય આપશે. પણ આશરો કેનો લીધો છે? ઋષભમુખ પર્વત. સત્યના આશ્રય સુગ્રીવ આવ્યો છે, હનુમાનજીનો સાથ લઈને બેઠો છે. અને એ પર્વત ઉપર હતો ને એ વખતે ભગવાન રામ અને લક્ષ્મણ આવતા હતા. એ રામ લક્ષ્મણ જયારે આવતા હતા એને આવતા જોઈ અને સુગ્રીવને ભય લાગ્યો. સુગ્રીવને શું ભય લાગ્યો કે આ બે કોઈ રાજકુમાર આવે છે ને એ ચોક્કસ વાલીએ મૂક્યા છે, મને મારી નાખો. માણસના મગજમાં જયારે ભૂત સવાર થઈ જાય પછી એને બધે એ દેખાય. તમે જોજો, જે માણસના મગજમાં એક પૈસાનું ભૂત સવાર થઈ જાય તો એને બધે પૈસા દેખાય. જે માણસના મગજમાં એક ભૂત સવાર થઈ જાય કે મને કોઈ કે કામ કરી નાખ્યું, મને કોઈ કે કામ કરી નાખ્યું, તો એને બધા એવા જ દેખાય. આડોશી પાડોશી, આને તો મને કંઈક નહીં કરી નાખ્યું, આને તો મને કંઈક નહીં કરી નાખ્યું, આ મને કાંઈક કરી નાખશે, આ ભૂત. તમે મનમાં જેને પકડી લેશો તેના જ સતત વિચાર આવશે. કોઈના પ્રત્યે તમને રાગ થશે તો સતત વિચાર જ આવશે, અને કોઈના પ્રત્યે તમને દ્વેષ થશે તો સતત વિચાર જ આવશે. તો સુગ્રીવના મનમાં એક જ વિચાર છે, અને એ વિચાર એવો છે કે વાલીએ મને મારી નાખવા માટે આને મોકલ્યા નથી ને. એટલે હનુમાનજી મહારાજને કહ્યું કે જોવો તો ખરા, આ બે કોઈ રાજકુમાર આવે છે. અને તમે જાણો જ છો હનુમાનજી મહારાજે શું કર્યું? વાનરના રૂપમાંથી બ્રાહ્મણ બની ગયા. રામાયણ કેવી સરસ કથા છે. બ્રાહ્મણ એક વિચારધારા છે. વેદોમાં બ્રાહ્મણ એક વિચારધારા છે, પણ સમયાંતર જતા જન્મથી બ્રાહ્મણ થઈ. કે બ્રાહ્મણીના પેટે જન્મે એ બધા બ્રાહ્મણ. ખરેખર બ્રાહ્મણ એક વિચારધારા ધરાવતો વર્ગ એ બ્રાહ્મણ. રક્ષણની વિચારધારા ધરાવનારો વર્ગ ક્ષત્રિયો. વેપાર દ્વારા ભરણ પોષણ કરનારો એક વર્ગ એ વૈશ્ય. અને સેવા ચાકરી કરીને ભક્તિ કરીને આનંદ મેળવવા વાળો વર્ગ એક એ શૂદ્ર. જન્મનામ જાયતે શૂદ્ર કર્માદ્વિજ ઉચ્યતે. જન્મથી બધા શૂદ્ર છે, કર્મથી જ મહાન થાય. તો બ્રાહ્મણ એક વિચારધારા છે, અને એટલે જ બ્રાહ્મણોશ્ય મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય કૃત પુરુ તદ વૈશ્ય અધ્યાંકુશૂદ્રો જાયત. એ વર્ગની ભગવાન પોતે કે કહ્યું ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ. વર્ગ નહીં પણ વર્ણ, 4 પ્રકારના વર્ણની વ્યવસ્થા મેં કહ્યું. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ, પણ કેવી રીતે? જન્મથી નહીં, ગુણ કર્મ વિભાગ. એના ગુણ અને કર્મને અનુસાર મેં એમાં વિભાગ કરી દીધો કે આ વિચારધારા વાળો બ્રાહ્મણ, આ વિચારધારા વાળો ક્ષત્રિય. મનુના વખતમાં એક સત્ય યુગથી આ વેદ કે છે. આ પ્રકારની વર્ણ વ્યવસ્થા વેદ કાળથી છે, મનુસ્મૃતિથી પણ પહેલા. હવે જોજો, હનુમાનજી મહારાજ બ્રાહ્મણ બન્યા, અને બ્રાહ્મણ બનીને આવ્યા અને હાથ જોડ્યા. પૂછ્યું કે ભાઈ આપ અહીંયા પધાર્યા છો, આપ કોણ છો? અને વાલ્મીકી રામાયણમાં એનું સુંદર વર્ણન છે, વાંચવા જેવું નહીં છે. વાલ્મીકી રામાયણમાં ભગવાન અને હનુમાનજીનો સંવાદ થાય છે. ભગવાન સાથે હનુમાનજી મહારાજ વાર્તાલાપ કરે છે. અને જોજો ત્યારે
એ વાર્તાલાપ કરતા ભગવાન લક્ષ્મણજીને એક બાજુ લઈ જાય અને લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, આ કોઈ સામાન્ય પંડિત બ્રાહ્મણ નથી. કેમ? તો કે એની તમામે તમામ ભાષા ઋગ્વેદની ભાષા. એટલે આ કોઈ ઋગ્વેદના પ્રકાંડ વિદ્વાન જ્ઞાની પુરુષ છે. આ કોઈ સામાન્ય માણસ નથી. ભગવાન સ્વયં એ પછી જયારે ભગવાન ઓળખાણ આપી કે હું તો અયોધ્યા નરેશ દશરથનો મોટો પુત્ર રામ છું અને હનુમાનજીથી નરેવાનો પોતાનો રૂપ પ્રગટ થઈ ગયો. કેમ? તો કે આ તો મારા સ્વામી છે. સ્વામી પાસે સેવકે પોતાના રૂપને છુપાવવું જોઈએ. ગુરુ પાસે શિષ્યએ પોતાના રૂપને છુપાવવું જોઈએ નહીં. અને પતિ પાસે પત્નીએ પોતાના રૂપને છુપાવવું જોઈએ. જેવી હોય તેવી પ્રગટ થઈ. આ નિયમ છે. પણ મોસ્ટ ઓફ આપણે પતિને છેતરતા આવીએ, પતિ પાસે આપણું રૂપ છુપાવી દેતા આવીએ, તો એમાં કલ્યાણ ન થાય, અકલ્યાણ. કલ્યાણ ઈચ્છનારાએ પોતાના રૂપને છુપાવવું જોઈએ. જેવા છે તેવા પ્રગટ થાવ. જેવા છો તેવા તમે કહી દો કે હું આ છું. ઘણા મને પૂછે તમે તો 11 રહેતા હશો. હું કહું ના ભાઈ, 11 હું નથી રહેતું. કે તમે ના રહ્યો ભાઈ, ના નથી રહેતું, મને અનુકૂળ નથી આવતું. તો 11 રે પાવન બાકી. ક્યારેક તો 11 ના કઈ ખવાઈ બી જાય એવું કઈ નહીં. યાદ ન રહે તો ડુંગળી ખાઈ લેવાય તો શું થઈ ગયું? ખવાઈ ગઈ. જાણી જોઈને નહીં, જાણી જોઈને પાપ નહીં, અજાણતા થઈ જાય. ભગવાન પાસે ક્ષમા માંગી લઈએ. પણ જેવા થઈએ તેવા રહીએ. હનુમાનજી અસલ રૂપમાં પ્રગટ થઈ ગયા, ભગવાનના ચરણ પકડી લીધા. અને પછી શું થયું? હનુમાનજીએ રામ અને લક્ષ્મણને ખભા ઉપર બેસાડવા કહ્યું કે તમે એક કામ કરો, હું અહીંયા ઋષિમુખ પર્વત ઉપર રહું છું અને એ સુગ્રીવ મારા સ્વામી છે. જોજો, સુગ્રીવ મારા સ્વામી છે, પણ તમે તો મારા ઈષ્ટ છો. ખભા ઉપર બેસી જાઓ. અને લક્ષ્મણજીને સંશય થયો કે આને કાંઈ ખબર છે. આ પરાત્પર પરબ્રહ્મ, અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરવા વાળો અને હું શેષનો અવતાર આ પૃથ્વીને ધારણ કરવા વાળો, મારામાં કેટલું વજન છે હનુમાન આને ખબર છે? સંશય. હનુમાનજી કે ના, આવી જાઓ. ભગવાન કે ચાલો લક્ષ્મણ બરોબર. અને જેવા ભગવાન રામ બેઠા, લક્ષ્મણ બેઠા, લક્ષ્મણજી વિચાર કર્યો ભગવાન બેસે તો પછી મારે બેસવું પડે. અને બેઠા અને હનુમાનજી સીધા છલાંગ મારી ઋષિમુખ પર્વત ઉપર ચડી ગયા. લક્ષ્મણજીને ત્યારે જ ખબર પડી ગઈ, ઓહો, શેષનાગનો હું અવતાર, પૃથ્વીને ધારણ કરવા વાળો અને મને ને આ બ્રહ્મને બેયને ધારણ કરીને છલાંગ મારીને ઋષિમુખ પર્વત ઉપર ચડી જનાર, આનો કેટલો બળવાન હશે આ. પણ એને બળનું કોઈ અભિમાન ખરું? આટલા બળવાન હનુમાનજી મહારાજ પણ એમ કે હું તો સેવક છું. અને લંકાને બાળીને આવે પછી એના વખાણ કરે જયારે જામમાં કે ભગવાન આને તો આમ કરી નાખ્યું, હનુમાનજીએ તો આમ કર્યું ને સીતાજીની આવી રીતે શોધ લઈ આવ્યા. એ વખતે હનુમાનજીથી રહેવાનું નહીં. અને હનુમાનજીને એમ થયું કે અમારા ઘણા ખોટા વખાણ કરે. હનુમાનજી ભગવાનના ચરણમાં પડી ગયા અને હનુમાનજી એમ કીધું કે પ્રભુ, આમાં મારી કોઈ પ્રભુતા નથી, તમારા બળથી જ આ થયું છે. અને આપણે અહીંયા તો મેં કર્યું. આવડું કામ કર્યા પછી હનુમાનજી એમ કહે કે મારી કોઈ પ્રભુતા નથી, તવ પ્રતાપ બલ. હે ભગવાન, તમારા પ્રતાપના બળથી આ થયું છે, મારું કાંઈ બળ નથી. એ હનુમાનજી ઋષિમુખ પર્વત ઉપર લઈ ગયા અને સુગ્રીવ સાથે મિત્રતા કરાવી અને અગ્નિ પ્રગટ કર્યો. અગ્નિની સાક્ષીએ મિત્રતા થઈ ગઈ. હવે સમજો, સપ્તપતિ અગ્નિની સાક્ષી હતા. પતિ પત્ની ફેરા ફરે તે અગ્નિની સાક્ષી હતા અને એકબીજાને એવો કોલ દે કે જીવનભર સાથ નિભાવશે.
અને મિત્રતા પણ અગ્નિની સાક્ષી થાય. જેમ પતિ પત્નીનો સંબંધ છે તેવો મિત્રોનો સંબંધ. મિત્રતા કેવી હોય છે? પતિ પત્નીના સંબંધ છે. એટલે અગ્નિની સાક્ષીએ મિત્રતા કરી અને મિત્રતા કર્યા પછી સુગ્રીવ ભૂલી ગયો છે. શું ભૂલી ગયો? પોતાનું રાજ્ય વાલીએ લઈ લીધું અને પોતાની પત્નીનો પણ એને વિયોગ થયો છે. આ બે વસ્તુ સુગ્રીવ ભૂલી. શું કામ ભૂલી ગયો? એને ખબર પડી ગઈ કે સંસાર મિથ્યા છે અને આ પરમાત્મા સત્ય છે. સત્યનો સંગ થવાથી મિથ્યા ઓટોમેટિક વિસ્મૃત થઈ. આ નિયમ. એમ ભગવાનની નજીક જવાથી સંસાર છોડવો નહીં પડે, વિસ્મૃત થઈ જાય. પણ એના માટે પાત્રતા કેળવવી પડે. સુગ્રીવે કેટલી પાત્રતા કેળવી? પત્નીનું હરણ થઈ ગયું, ભાઈ એને હરણ કરી ગયો, રાજ્યનું હરણ થઈ ગયું, પત્નીનો વિયોગ થઈ ગયો, પણ સુગ્રીવે ઋષમિક પર્વત છોડ્યો નહીં, સત્યને છોડ્યો નહીં. એ મારા ને તમારા જીવનમાં ગમે એટલા કષ્ટ આવે, ગમે એટલા દુઃખ આવે, ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે, પણ જો સત્યને તમે છોડશો નહીં તો એક દિવસ પરમાત્મા સામેથી ચાલીને કૃપા કરવા આવે ને. સુગ્રીવ રામને શોધતો નથી ગયો, રામે એને શોધી લીધો અને સબરીના માધ્યમથી શોધ્યો. સબરી એમ કીધું કે અહીંયા પર્વત છે ઋષમિક ને એના પર સુગ્રીવ રહે છે. સમજો, તમારામાં પાત્રતા આવશે ત્યારે કોઈને કોઈ માધ્યમ બની જશે. પછી એ સત્સંગે માધ્યમ બને, કોઈ ગુરુએ માધ્યમ બને, કોઈ મિત્રએ માધ્યમ બને, કોઈ પાડોશી માધ્યમ બને કે કોઈ સગા સંબંધી માધ્યમ બને. માધ્યમ ગમે એ બનશે પણ એને નિમિત્ત પરમાત્મા બનાવશે. પણ એટલી શ્રદ્ધા હોવી જોઈએ. આપણે તો જરાક દુઃખ પડે એમાં તો કેટલાય હરોડી દે, આવા દુઃખ પડે નહીં, આમ પડ્યું તેમ પડ્યું. હવે તમને ક્યાં દુઃખ પડ્યું? દુઃખ તો પડ્યું દ્રૌપદી કે ભરી સભામાં જેના વસ્ત્ર હરણ થતા હોય, સામે આ બધા બેઠા હોય ને કોઈ બચાવવા વાળું ન હોય, છતાં 5 પતિ હોવા છતાં જે અબડા બની જાય, આનાથી માથે દુઃખ થયું. દુઃખ તો સતી સીતાજીને પડ્યું કે ભગવાન રામનો વિયોગ થઈ ગયો ને લંકામાં જવું પડ્યું. એના જેવું દુઃખ ખરું? પૈસા ન હોય તો તમે દુઃખી એમ માનો, હું બહુ દુઃખી, પૈસા નથી. પણ અરે ભાઈ, પૈસા એ તો તારા કર્મનું ફળ છે. આજ પૈસા હોય, કાલ ન હોય, વળી આવી જાય, ન હોય આવી જાય, ન હોય તો કર્મનો સિદ્ધાંત છે, પ્રારબ્ધ કર્મ અનુસાર તમને સુખ દુઃખ મળ્યા કરે. તો સુગ્રીવ ભૂલી ગયો કોને? પોતાની પત્નીને અને રાજ્ય ચાલ્યું ગયું, બધું ભૂલી ગયો. અને શેમાં પડી ગયો? अब प्रभु कृपा करहु ए भांति, सब तजी भजन करो दिन राति. સુગ્રીવ ભગવાન પાસે માંગ્યું શું ખબર કે પ્રભુ હવે એટલી કૃપા કરો, એવી મારા ઉપર કૃપા કરો કે બધું તજી દઈ અને દિવસ અને રાત્રિ તમારું ભજન કરું, બાકી કાંઈ. ભગવાન મળી ગયા પછી કોઈની અપેક્ષા રાખવી જોઈએ. આપણે ભગવાન તો મળી ગયા, આર્યામાં રાખ્યા છે, પૂજામાં રાખ્યા છે, પણ અપેક્ષા ભગવાન કરતી કેટલી કરીએ? અરે અપેક્ષા શું? એનાથી એને કહ્યું ને કે આ તો તારી ફરજ છે, તારે કરવાનું, મારે થોડું કરવાનું. લાલાને હું કહેતા આવડવું જોઈએ, લાલા સાથે આવો સંવાદ કરવો. ખરેખર એટલો પ્રેમ જયારે આવે તમને
અને એમ માનો કે આ મૂર્તિની સ્વયં બેઠું છે, અને જ્યારે તમે એની સાથે સંવાદ કરશો તો એનો જવાબ મળશે. પણ એ પિત્તળની મૂર્તિ છે માનશો તો કાંઈ નહીં, એ મારો છે. પછી તમે એને 4 ભાવથી ભજી શકો: દાસ ભાવથી, શક્ય ભાવથી, વાસ્તવલ્ય ભાવથી અને માધુર્ય ભાવથી. આ મારો પતિ છે, તું મારો પતિ છું, એમ પણ માની શકાય. વાસ્તલ્ય ભાવ એટલે તું મારો દીકરો છો. સખા ભાવ એટલે તું મારો મિત્ર છો. દાસ ભાવ એટલે તું મારો સ્વામી છો, હું તારો દાસ છું. કોઈ ભાવ લો. અને જો વાસ્તવલ્ય ભાવ લો તો માની જવાબદારી બહુ વધી જાય. દીકરો એ ન જમ્યો હોય તો માન મજા ના આવે. એવી જ મજા ના આવી જોઈએ કે આજ ભગવાનને થાળ નથી ધરાવવાનો. જેટલી દીકરાની સંભાળ રાખો એટલી એ મૂર્તિની રાખો તો વાસ્તલ્ય ભાવથી બનશે. મારો દીકરો કર્યો. અને એમાં જે આનંદ છે એવો બીજો ક્યાંય નથી. એટલે વાસ્તવલ્ય ભાવ શ્રેય છે, એમાં તમે માં બનીને એને ટાઈમ ટુ ટાઈમ બધું આપો તો આનંદ આવશે. એ પ્રત્યક્ષ જ છે. અરે શું ઉદ્ધવને ભગવાને જ્ઞાન આપ્યું કે ભગવાને કઈ અદ્ધવ મારી મૂર્તિની પૂજા કેમ કરવી જોઈએ? એકાદશ સ્કંદમાં ઉદ્ધવે ભગવાનને પૂછ્યું કે મહારાજ મને ક્રિયાયોગ સમજાવો. ક્રિયાયોગ કોને? ક્રિયાયોગમાં મારે શું કરવું જોઈએ? અને એ વખતે ભગવાને કીધું કે ઉદ્ધવ મારી માટીની મૂર્તિ બનાવીને એને પૂજા અર્ચના કરવી જોઈએ. પણ એ માટીની મૂર્તિ કરો તો દરરોજ એ માટીની મૂર્તિનું વિસર્જન કરો, બીજે દિવસે પાછી નવી માટીની મૂર્તિ બનાવો. અને માટીની મૂર્તિમાં મારી પૂજા કરો તો હું આ રીતે કલ્યાણ કરું. મારી સુવર્ણના ધાતુની મૂર્તિથી પૂજા કરો, મારી રજત ચાંદીની મૂર્તિથી બનાવીને મારી પૂજા કરો. અને પરમાત્માએ કહ્યું કે મૂર્તિની પૂજા કેવી રીતે કરવી જોઈએ, તો એમાં કહ્યું કે કપૂર, કેસર, ચંદન આદિ ના જળ દ્વારા મારા ઉપર અભિષેક કરવો જોઈએ. અને એમાં પુરુષોત્તમ દ્વારા અભિષેક કરે મને અતિ પ્રિય છે. એવું ઉદ્ધવજીને એકાદશ સ્કંદમાં ભગવાન મારી મૂર્તિની એવી રીતે પૂજા અર્ચના કરવી જોઈએ કે હું જ સ્વયં છું. અને એ રીતે ન કરી શકો તો હૃદયમાં મારી મૂર્તિ તમારા હૃદયમાં છે એમ માની અને માનસિક પૂજા કરો તો પણ શ્રેષ્ઠ છે. તમારા ઘરમાં માની લો કે એવી વ્યવસ્થા નથી, બધા નાસ્તિક જ ભેગા થયા છે, તો શું કરવું? તો હૃદયમાં માનસિક પૂજા કરો. હૃદયમાં માનસિક પૂજા કરો. ભગવાને બહુ સરસ બધી જ વાત એકાદશ સ્કંદમાં કહી છે. અહીંયા હું વાત એ કરતો હતો કે સુગ્રીવે પાત્રતા કેળવી લીધી એટલે સુગ્રીવ ભગવાનની નજીક થયો. એને એક જ સહારો લઈ લીધો, ભગવાનનો સહારો. સુગ્રીવના અંતઃકરણમાંથી ભગવાનના સાનિધ્યના કારણે, ભગવાનમાં મન જોડવાના કારણે એ વાતની વિસ્તૃતિ થઈ ગઈ. કેટલો સમય થઈ ગયો. પછી એક દિવસ યાદ આવ્યું, જો અરે કહ્યું કરે પ્રભુ હું અહીંયા આવીને એટલે રહ્યો છું કે મારો ભાઈ વાલી છે ને મારી પત્નીનું વર્ણન કર્યું અને એનામાં ડબલ બળ છે, એવું વરદાન છે કે એની જેની સામે લડવા આવે એનું લડવા આવનારનું અડધું બળ એને મળી જાય, એટલે એને કોઈ જીતી નથી શકતું. એનો એ દુરુપયોગ કરે છે. ભગવાને વિચાર કર્યો કે મેં શક્તિ આપી, એ શક્તિનો દુરુપયોગ કરે તો એની શક્તિ લઈ લેવી જોઈએ. અને ભગવાન વાલીનો વધ કર્યો. વાલીને મારી નાખ્યો. અને મરતા તમે વાલીને સંશય થયો. તમે વિચાર તો કરો આ કેટલા બધા તપસ્વી હશે કે વાલી ઓળખી ગયો કે આ ભગવાન છે.
બહુ સરસ સમજવા જેવી વાત છે. વાલી ઓળખી ગયો અને ભગવાનને પૂછ્યું, મેં બેરી સુગ્રીવ પિયારા, કારણ કવન નાથ મોહે મારા. મેં બેરી સુગ્રીવ પિયારા, કારણ કવન નાથ મોહે મારા. મેં બેરી સુગ્રીવ પિયારા, કારણ કવન નાથ મોહે. હું વેરી અને આ સુગ્રીવ તમને પ્યારો થઈ ગયો. પ્રભુ તમને તો બધા સમાન હોય, એના બદલે તમે મને મારી નાખ્યો. ભગવાન કે હજી મારી નથી નાખ્યો, કેતો હોતો તને પાછો જીવતો કરી દો. અને આ કેટલો જ્ઞાની હશે જોજો. એને શું કીધું ખબર? ના ના ના, જન્મ જન્મ મુનિ યતન કરાઈ, અંતરામ કહી આવત. જન્મ જન્મ મુનિ યતન કરાઈ, અંતરામ કહી આવત. હે પ્રભુ, જન્મો જન્મ સુધી મુનિઓ યત્ન કરે તો અંતકાળે તમારું દર્શન ન થાય, અને તમારા સાનિધ્યમાં તમારા હાથે મારો આ દેહ છૂટે, આનાથી વિશેષ બીજું મને શું જોઈએ? આવો જ્ઞાની, ભગવાનને ઓળખી જનારો વાલી, પણ પોતાના ભાઈની પત્નીને બેસાડીને બેઠો છે. પોતાના ભાઈની પત્નીને પોતાની પત્ની બનાવે. આનું કારણ શું? શું કામ? હતો જ્ઞાની, હતો વિદ્વાન, પણ એમાં રાવણત્વ હતું. શું હતું? રાવણ ખૂબ વિદ્વાન હતો. રાવણ જેવો પંડિત આજ દિવસ સુધી આ પૃથ્વી લોકમાં નથી. તમે વિચાર કરો કે રામેશ્વર ભગવાન જયારે પુલ બાંધ્યો એ વખતે પરમાત્મા કે અમારે શિવલિંગ સ્થાપ્યું છે, અને વિભીષણને પૂછ્યું કે આ શિવલિંગની પ્રતિષ્ઠા કરાવે એવું આટલામાં વિદ્વાન પંડિત કોણ? તો કે ભગવાન, આવો વિદ્વાન પંડિત રાવણ સિવાય કોઈ નથી. અને ભગવાને વિભીષણને પૂછ્યું કે હું બોલાવું તો રાવણ આવશે? તો કે હા હા, મારા ભાઈને મને ખબર છે, તમે જો આમંત્રણ મૂકશો તો રાવણ ચોક્કસ આવશે. અને રામે આમંત્રણ મૂક્યું અને રાવણ આવ્યો પ્રતિષ્ઠા કરાવવા, પંડિત બન્યો. આવ્યો એટલે ભગવાન બેઠા. ભગવાન બેઠા એકલા પૂજા કરાવવા. રાવણે કીધું કે ન ચાલે. સમજો, આ બહુ રામાયણનું ઊંડું રહસ્ય છે, મર્મ છે. તમે પરણેલા છો એટલે પત્ની જોઈ. પરણેલો પુરુષ પત્ની વગર કોઈ સત્કર્મ કરી શકે? ઓલી રિહામણે બેઠી હોય ને યજ્ઞો કરાવે તે વધે નહીં. જાણી વાત. એટલે કહે છે કે સીતાજી વગર હું યજ્ઞ કરાવું નહીં. તો ભગવાને રાવણને કીધું કે સીતાજીને ક્યાંથી લાવો? સીતાજીનું તો હરણ તમે કરી રહ્યા છો. સમજો આ રામાયણ કે સીતાજીનું હરણ તો તમે કરી ગયા છો. એટલે રાવણ હસ્યો કે સાચી સીતા ક્યાં છે? એ તો છાયા સીતા છે. પ્રભુ, સાચી સીતા તો તમારા હૃદયમાં છે, હું જાણું છું. હું હરણ કરી ગયો એ તો છાયા સીતા છે, બાકી સાચી સીતા તો તમારા હૃદયમાં છે. એ હૃદયમાંથી સીતાને પધરાવો પ્રભુ, તો હું કરું. આ બેની લડાઈ કેવી હશે એ તો વિચારો. અને પછી જયારે રાવણ વિધિ કરાવવા બેઠો ને તો ઊંધો વળીને બેઠો, પાછો ફરીને બેઠો. એટલે ભગવાને કીધું, ભાઈ ગોર બાપાનું મોઢું તો જજમાનની સામે હોવું જોઈએ, પાછા કેમ આમ ફરી બેઠા? તો પ્રભુ એટલા માટે બેઠો છું કે કદાચ હું તમારી સામે ફરીને બેસું ને મને વેર યાદ આવી જાય તો તમારું મારું તો આમાં બાધા થશે. તો હું તમને આ વિધિ બરોબર નહીં કરાવી શકું. ગોર બાપાને યજમાન પ્રત્યે અભાવ હોય ને એ યજમાનના ઘરે, અથવા તો ગોર જરાક નારાજ થઈ ગયા, સમજી લેજો, આ અનુભવની વાત કરું,
જરાક નારાજગી થઈ ગઈ ગોર બાપાને, તો એ ગોર બાપા કર્મ કરાવે એમાં એને જરા પ્રેમ હોય. મને એક આવા નાસ્તિક જજમાન ભેગેલા, ચંદનમાં આંગળી નબો રહેવું. હું કથા કરતો ત્યારે સંગીત મંગીત નતો રાખતો. હવે મારી વ્યાસપીઠ એવી જ હતી કે એ નાસ્તિક આવે ને હું કથા બંધ કરું, 6 માં 10 ઓછી હોય તો કરું. એના કાને જ આવું નથી, એવો અભાવ થઈ ગયો મને. અને ત્યાં મારી જોવાની ને હજી શરૂઆત હતી કથા, એટલે થોડોક જોશ હતો. પછી તો એમ થયું કે હવે આપણે હું આમ મારો કહેવાનો તાત્પર્ય કે આવું કાંઈ થાય તો એમાં પ્રેમ, એટલે ગોર બાપા સાથે પ્રેમથી હંમેશા કામ. જેવી તમારી શક્તિ પર શ્રદ્ધા હોય, પૈસા ન હોય તો ચાલે પણ શ્રદ્ધા ન હોય તે ન ચાલે. કરોડપતિ માણસ હોય પણ એને શ્રદ્ધા ન હોય તો એના ઘરનું પાણી ન પીએ. કરોડપતિ હોય તો શું, આપણે ક્યાંય ના ઘરે માગવા જવું, અને માગવા જવું પડે એવી પરિસ્થિતિ થાય નહીં, અને થાય તો પરમાત્મા મોટો છે. બહુ સ્પષ્ટ વાત કરી. તો રાવણ એમ કહ્યું, પ્રભુ મને વેર યાદ આવ્યું. ભગવાન કે નહીં આવે, તો કે વચન આપો છો કે હા. અને રાવણે વિધિ કરાવી. વિધિ કરાવ્યા પછી ભગવાને કહ્યું કે હવે આશીર્વાદ આપો. કેવા આશીર્વાદ આપશો? અને ત્યારે રાવણે શું આશીર્વાદ આપ્યા ખબર છે? કે પ્રભુ લંકામાં વિજય તમારો થાવ, વિજયી હો. આ રાવણની ઉદારતા. અને પછી ભગવાનને એને પૂછ્યું કે તમે શું દક્ષિણા આપશો? તો તમે જે માગો એ આપો. અરે ત્રિલોકનું રાજ્ય આપી દઉં. મને કાંઈ નથી ખપતું પ્રભુ, મને એવી દક્ષિણા આપો કે ભવ સાગર પાર કરાવી દેજો. પાછો હું તમારા સ્થાનમાં આવી જાઉં. ક્યાં? જય વિજય તરીકે આવી જાય. આ હતી લડાઈ. આ હતો રાવણ. આપણે રાવણની ખબર નથી, પણ વાલીમાં રાવણ હતું. આટલો પંડિત વિદ્વાન હોવા છતાં પણ બીજાનું લઈ લેવાની એક વૃત્તિ હતી, એ રાવણ હતો. માણસમાં 100 ગુણ હોય પણ એક દુર્ગુણ હોય. એ વાલીનો એક દુર્ગુણ હતો, બીજાનું પડાવી લેવું. ભગવાને એ દુર્ગુણનો નાશ કર્યો. ભગવાને રાવણને નથી માર્યો, ભગવાને રાવણત્વનો નાશ કર્યો. અને એની શરૂઆત વાલીથી કરી. અને પછી તો તમે બધા જાણો છો, પછી તો સુગ્રીવે સીતાની શોધ માટે સુગ્રીવને રાજ્ય આપી દીધું, કે તારા પણ આપી દીધી સ્ત્રી. સુગ્રીવે સ્વીકારી લીધી. અને પછી ઘણો સમય થઈ ગયો, સુગ્રીવ ભૂલી ગયા સીતાની શોધનું. અને ભગવાન એને હવે વર્ષા ઋતુ પૂર્ણ થયા પછી બોલાયો. સુગ્રીવને કીધું કેમ ભાઈ ભૂલી ગયો? તો ના મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હમણાં જ વાંદરોને રીછોને બોલાવો. અને વાંદર રીછોને બોલાયા અને સીતાની શોધ માટેનું કીધું. આ વાનર અને રીછા કોણ? વાનર એટલે બુદ્ધિ પ્રધાન સાધકો. સમજ. વાનર એટલે કોણ? વા એટલે શ્રેષ્ઠ, નર એટલે મનુષ્ય. બુદ્ધિ પ્રધાન શ્રેષ્ઠ મનુષ્ય એટલે વાનર. અને રીછ એટલે કોણ? જો વાનર ને રીછે જતા એમ બીજા નથી. રીછ એટલે કોણ? હૃદય પ્રધાન સાધકો. વાનર એટલે બુદ્ધિ પ્રધાન સાધક, અને રીછ એટલે હૃદય પ્રધાન સાધક. આ બંને સાધકો છે. અને એ શું કરે છે? પોતાના ક્રિયાત્મક અભ્યાસથી ચેતનાનું ઉત્થાન કરે છે. આ છે અઘરું, બહુ અઘરી વાત છે. આ તમને જે યોગ અને સમાધિમાં ન જતું હોય, અથવા તો જે સાધક યોગ કરતો નથી, ધ્યાન અવસ્થાની જેને ખબર નથી, એ સાધકને આમાં ખબર પડે નહીં. બુદ્ધિ પ્રધાન અને હૃદય પ્રધાન બે વૃત્તિઓ રૂપી વાનર અને ભાલુ છે. બુદ્ધિ મતામ વરિષ્ઠામ, પણ કઈ બુદ્ધિ?
મહત બુદ્ધિ. કઈ મહત બુદ્ધિ? મહત એટલે વ્યાપક, બ્રહ્મ વ્યાપક છે એવી જેની બુદ્ધિ છે તે પ્રધાન બુદ્ધિ એવી છે જેની, એવાના. અને પરમાત્મા હૃદયમાં છે એવી જેની બુદ્ધિ છે તે ભાલુ. એટલે કીધું મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનર યુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. જો અહીંયા કહી દીધું મનોજવમ મારુતતુલ્ય વેગમ, જેણે કામના ઉપર વિજય મેળવ્યો છે, જેનો વેગ કેવો છે? પવન જેવો. જીતેન્દ્રિયમ, જીતેન્દ્રિય છે. અને બુદ્ધિમતા વરિષ્ઠમ, જેની વ્યાપકમાં બુદ્ધિ વ્યાપકમાં છે, સર્વત્ર બ્રહ્મ છે એમ માને છે, તે વૃત્તિ વાળા વાનરો છે. અને આ ભાલુ હૃદય પ્રધાન સાધક છે. હવે એનું પ્રમાણ શું સમજો. તમે પણ જ્યારે સાધના કરવા બેસો ત્યારે હૃદય જ્યારે કંપવા માંડે એમાં એક કમ્પ્રેશન આવે. હૃદયમાં એક કમ્પ્રેશન આવે, ધ્રુજારી આવે. અને અહીંયા જે આનંદની છોડ થાય ત્યારે તમે હૃદય પ્રધાન સાધક છો. કેવા? હૃદય પ્રધાન સાધક. મારું નામ. અને એટલું હૃદય ઠંડુ થાય, એટલું ઠંડુ થાય, શ્વાસ બંધ થઈ જાય, શ્વાસ ધીમા પડી જાય, નહીં શ્વાસ બંધ જ થઈ જાય, શીતળતા થઈ જાય, આખા શરીરનું ભાન ન રહે, માત્ર આટલું જ ભાન રહે. અને અહીંયા જે આનંદ થતો એ આનંદનો અનુભૂતિ કરતા હો ત્યારે તમે રીચ છો. અને જ્યારે તમારા બ્રહ્મરંધ્રમાં તમારું અહીંયા ધ્યાન થાય અને અહીંયાથી જ્યારે ચેતનાનું ઉત્થાન થાય અને અહીંયાથી ચેતનાની આમ ઉર્જા વહેરે ત્યારે તમે બુદ્ધિ પ્રધાન છો. બહુ સરસ સમજવા જેવી વાત. હવે બન્યું શું જોજો. સીતાજી ની શોધ માટે બધા નીકળે છે વાનરો. અને આ એ ને સંપાતિ મળે છે. અને સંપાતિ મળે છે અને એને કહ્યું ભાઈ સીતાજી તો લંકામાં છે. બે મળે છે. એક પેલી ગુફામાં, જો એક ગુફામાં સ્ત્રી મળે છે. વાનરો એ ગુફામાં જાય છે ત્યારે સ્ત્રીએ કીધું તમે આંખ બંધ કરો, હું તમને પહોંચાડી દઉં. અને સમુદ્રના કિનારે પહોંચાડી દીધો. તું આ સંપાતિ મળ્યો. આ એ બહુ જોવા જેવું. સંપાતિ અને ગીત ખગ રાજ, જેને પરમાત્માએ સ્વયં અગ્નિદાહ આપ્યો, એ બે ભાઈ સગા ભાઈ. જટાયુ અને સંપાતિ ભાઈ છે. આંખ બંધ કરીને સુમાં પહોંચી ગયા સમુદ્રના કિનારે. સંપાતિ પડ્યો અને આ બધાએ પૂછ્યું એટલે સંપાતિએ કીધું કે ભાઈ ત્યાં છે ને લંકામાં સીતા, લંકામાં છે. રાવણ હરણ કરી રાખ્યા છે. હવે જો એ વખતે બધા જ વાનરો અને ભાલુ હોય છે, પણ એ બધામાં સૌથી વયોવૃદ્ધ કોણ હતા? જામવંત. અને જામવંત કોણ હતા? ભાલુ, રીછ. જામવંત રીછ છે, સૌથી મોટી ઉંમરના રીછ છે. અને એટલે જામવંતે એની નજર કોના ઉપર પડી? સિદ્ધિ હનુમાનજી ઉપર. હનુમાનજી જુવાન છે. હંમેશા નિયમ છે કે જ્યારે તમારે કોઈ પણ સાધકે કોઈ પણ વિષયમાં પરિણામ પ્રાપ્ત કરવું હોય તો વૃદ્ધોએ નજર કોના ઉપર રાખવી જોઈએ? યુવાન ઉપર. કામ કોને સોંપવું જોઈએ? યુવાન. અને યુવાન કેવો હોવો જોઈએ? બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિશાળી હોય, જ્ઞાની હોય, જ્ઞાનિનામ અગ્રગણ્યમ. જ્ઞાની હોય, વિવેકી હોય, બુદ્ધિ વાળો હોય તેવા જુવાનને કામ સોંપવું જોઈએ, તો તમે કામમાં સફળતા મળે. જામવંતે હનુમાનજીને કીધું અને હનુમાનજીને કહ્યું અરે તમારા બળને કેમ ભૂલી ગયા છો? વિસ્મૃત થઈ ગયા. તમારામાં તો એટલું બળ છે કે
તમે આ સમુદ્રને સહેજે પાર કરી શકો, જેવી રીતે એક ગાયની ખરીને માં રહેલા પાણીને પાર કરી જાઓ એમ જામવંત ત્રણેય યુગમાં બ્રહ્માજીનો અવતાર, બ્રહ્માનો અંશાવતાર સતયુગમાં હતા. જયારે બલિરાજા વખતે ભગવાન વિરાટ બન્યા ત્યારે જામવંતે 3 પ્રદક્ષિણા 7 પ્રદક્ષિણા. રામાવતારમાં હતા અને કૃષ્ણ અવતારમાં એની દીકરી જામવંતી આપી. તો જામવંતો છે એનો અર્થ બહુ સરસ છે, પછી કરશું. પણ જામવંતે કહ્યું કે તમારામાં આટલું બળ છે. અને જોજો હનુમાનજી મહારાજ શું, હનુમાનજી મહારાજ સીધા આવેશમાં ના આવી ગયા. એને એમ કહ્યું કે લંકા હું જાઉં તો ખરો, પણ લંકામાં જઈને મારે શું કરવું? ઉચિત શિખાવન દીજીએ મોહી. આહા, જામવંતીને હનુમાનજી પૂછે છે કે મારે એમાં શું કરવું, ત્યાં જઈને એની ઉચિત શિખામણ મને આપો. લ્યો, અને આપણે અહીંયા હવે આયા અમને શિખામણ દેવા તમને અમને જાણતા નથી, અમને બધી ખબર પડે. પણ હનુમાનજીએ જરાય નાનપ અનુભવી, એને એમ કીધું ઉચિત શિખામણ દીજીએ મોહી. એમ જુવાન માણસે હંમેશા શિખામણ વૃદ્ધોની લેવી જોઈએ. આ કાલનો સત્સંગ મારો જગન્નાથ દાસ બાપુનો મને ફોન આવ્યો, હું માલસર જગન્નાથ દાસ મેં કીધું બાપુનો ફોન ઉપાડ્યો મેં, સત્યનારાયણ મંદિરના મહંત. તો બાપુ કે દિનેશભાઈ 3 દિવસથી તમારી બહુ યાદ આવે. મને એમ થાય કે ફોન કરું વળી એમ થાય કે તમે કામમાં છો, ડિસ્ટર્બ ક્યાં કરું, એટલે આજ તો કરી જ થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં બાપુ, હું ફ્રી જ છું, મારો. પછી એમાં સુંદરકાંડની ચર્ચા કરી બાપુ સાથે. તો બાપુએ મને આ વાત કરી કે દિનેશભાઈ સુંદરકાંડ કેવો? એટલે મેં કીધું કે બાપુ સુંદરકાંડમાં તો 5 સુંદરતા છે. યોગ અને વેદાંતનો સમન્વય સુંદરકાંડ છે. મને કે વ્યવહારિક જગતનું પણ મોટું જ્ઞાન સુંદરકાંડ છે. અને પછી એમણે કહ્યું જો આ હનુમાનજી અને જામવંતના પ્રસંગમાં તમે જો, જામવંતની પસંદગી છે હનુમાનજી, અને હનુમાનજીએ શિખામણ માગી જામવંત. એ કીધું સાચી વાત બાપુ, એમાં ચોપાઈ છે ઉચિત શિખામણ દીજીએ મોહી. તો વૃદ્ધોની શિખામણથી યુવાન પોતાના બળથી પ્રયોગ કરે તો સિદ્ધિની પ્રાપ્તિ થાય. પણ વાત આટલી જ છે કે રામાયણમાંથી આપણે એટલું શીખવું જોઈએ કે આપણી દ્રષ્ટિ પણ આપણા યુવાન સંતાનો ઉપર હોવી જોઈએ. અને સંતાનો યુવાન સંતાનો પણ મા બાપ પાસેથી, વૃદ્ધ દાદા દાદી પાસેથી ઉચિત શિખામણ લેવી જોઈએ. તો કોઈ દિવસ તકલીફ પડે. શિખામણ આપી છે કોણ? તો કે જે હૃદય પ્રધાન સાધક છે તે. અને એટલે જામવંતે શિખામણ આપી. મોહ અવતાર રાવણ, એના ઉપર વિજય મેળવવો હોય મોહ ઉપર, તો તમે બુદ્ધિ પ્રધાન અને હૃદય પ્રધાન બેનો સાથ હોવો જોઈએ. તો જ મોહરૂપી રાવણ ઉપર વિજય મળે, બાકી એમને વિજય ન મળે. અને પછી તો હનુમાનજી જે પ્રયાણ કર્યું એનું તો સુંદર વર્ણન. જેવી છલાંગ મારી એટલે પર્વત નીચે. જ્યારે પણ તમે બ્રહ્મ વિદ્યા માટે છલાંગ મારો ત્યારે દેહાધ્યાસ છૂટી જાય. પર્વત એટલે દેહાધ્યાસ. આ મારું શરીર એ છૂટે ત્યારે જ યાત્રા ચાલુ થાય. મોહરૂપી રાવણને મારવો હોય તો શરીર ઉપરનો આપણો જે સ્નેહ છે, શરીર પ્રત્યેનો રાગ છે, એ પેલે છૂટવું પડે. આવું સુંદર રામાયણમાં વર્ણન છે. આવું આપણે આજનો સત્સંગ તો એટલા માટે કર્યો કે ભગતનો જન્મદિવસ છે. નાના